જંબુસર પોલીસે ગૌવંશ વાછરડીને પાસ પરમિટ વગર લઈ જઈ હેરાફેરી કરવા બદલ એકને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર પોલીસને બાતમીદારથી બાતમી મળેલ કે એક સિલ્વર કલરની અલ્ટો ગાડીમાં જંબુસર 5 હાટડીમાં રહેતો રફીક ઉર્ફે ગાંડિયો ગાયને ભરીને ગેરકાયદેસર રીતે કતલ કરવાના ઈરાદે મગણાત કેનાલ તરફથી આછોદ ગામ તાલુકો આમોદ ખાતે લઈ જનાર છે. જે બાતમી આધારે ઢાઢર નદી પુલ પાસે જઈ નાકાબંધી કરી જંબુસર પોલીસે ઉભેલ હતી. તે દરમિયાન બાતમી હકીકતવાળી અલ્ટો ગાડી આવતા ગાડી ઊભી રાખી પંચો રૂબરૂ ગાડી ચાલકનું નામ પૂછતા રફીક ઉર્ફે ગાંડિયો ઇસ્માઇલ કુરેશી રહે ખારાકુવા મસ્જિદ જંબુસર હોવાનું જણાવેલ અને ગાડીમાં જોતા એક ગૌવંશ વાછરડી પાછળની સીટો ખોલી ક્રૂરતાપૂર્વક બાંધી બેસાડેલ, જેથી સદર ઈસમને વાછરડી અંગે પૂછતા પાસ પરમિટ નહીં હોવાનું જણાવેલ, લાયસન્સ કે ગાડીના કાગળ નહીં હોવાનું જણાવેલ, જેથી જંબુસર પોલીસે વાછરડી, રોકડ રકમ, મોબાઈલ ફોન, ગાડી મળી કુલ ₹78,570ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી તથા નહીં પકડાયેલ ગૌવંશ મંગાવનાર અતાઉલ્લા ઉર્ફે અટ્ટો યુસુફ દસ્તુ તથા તેની સાથેના ફૈઝુલ સઈદ લાંગિયા બંને રહે આછોદ વિરુદ્ધ જંબુસર પોલીસે ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2017 તથા પશુ ઘાતકીપણા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.